ઓકે, તો દુનિયાના અમુક દેશો લાઈક ચાઇના, પાકિસ્તાન, અમેરિકા જે ભારતમાં બહુ જ ઝડપથી થઈ રહેલા ડેવલપમેન્ટથી ચિંતિત છે, કારણ કે જો આ જ ગતિએ ભારત આગળ વધતો રહેશે તો એમના દેશોને ઇકોનોમિકલી કોઈક ને કોઈક રીતે નુકસાન થશે, અને એટલે ભારતની એ ગ્રોથ અટકાવવા માટે તે લોકો દેશના ભવિષ્ય એટલે કે દેશના યુવાનો પર અટેક કરવા માંગે છે. પણ કઈ રીતે અટેક કરવા માંગે છે? તો વ્યસનની લત લગાડી લાઈક ડ્રગ્સ, દારૂ અને વગેરે, કે પછી વિકૃત પોર્નોગ્રાફિકલ કે બહુ જ વલ્ગર પ્રકારના કોન્ટેન્ટની લત લગાડી જે અત્યારે હાલના ટાઈમમાં અમુક ઓટીટી ઉપર હોય છે, અને સોશિયલ મીડિયા પર પણ જે અમુક વાર વલ્ગર કોન્ટેન્ટ આપણે જોઈએ છે ઇન્સ્ટાગ્રામ રીલમાં હોય કે પછી ફેસબુક કે વગેરેની લત લગાડી અને એના એડિક્ટ બનાવી અને બેસિકલી આ પ્રકારની પ્રવૃત્તિઓથી આ લોકો જે છે એ દેશના યુવાનો પર અટેક કરવા માંગે છે, જેથી તેઓ એમાં જ વ્યસ્ત રહે, કંઈ નવી વસ્તુ શીખે નહીં, સમજે નહીં, એમની સંસ્કૃતિ ભૂલે, એમના શાસ્ત્રોને ભૂલે અને બેસિકલી એમનું ભવિષ્ય બગાડે. અને જો એવું થશે, જો દેશનું યુથ બગડશે તો પછી દેશની ઇકોનોમિકલ કન્ડિશન પણ બગડશે, અને એ આ અમુક વિદેશી ઓર્ગેનાઇઝેશન આપણા ભારત દેશ સાથે કરવા માંગે છે. એટલે બેસિકલી અકોર્ડિંગ ટુ ધીસ ફિલ્મ અમુક એવી ઓર્ગેનાઇઝેશન છે જે ભારતની પ્રગતિને આવા અમુક દૂષણોથી રોકવા માંગે છે. તો એટલા માટે આ ઓર્ગેનાઇઝેશન ભારતના જ એક ગદ્દાર અને ભારતના બહુ જ ફેમસ અને ભારતના બહુ જ સમૃદ્ધ બિઝનેસમેનની મદદ લે છે, જે આ ફિલ્મમાં ગૌરવ પાસવાનનું કેરેક્ટર છે, જે એમને એમના મિશનને કમ્પ્લીટ કરવા મદદ કરશે. અને આ જે ગૌરવ પાસવાનનું કેરેક્ટર છે એ એક બહુ જ વિકૃત, નશેડી અને તે દેશનો એવો બિઝનેસમેન છે જે દેશને વેચી ખાવા માંગે છે, અને બેસિકલી એ એક બધી જ રીતે બહુ જ બગડેલો માણસ છે. અને બીજી બાજુ કૃષ્ણ ભારદ્વાજનું જે કેરેક્ટર છે એ એક બહુ જ સીધો અને સભ્ય માણસ છે, જેની જોડે શાસ્ત્રોનું, વેદોનું બહુ જ જ્ઞાન છે. એનીવે, ગૌરવ પાસવાલા વિદેશીઓ સાથે મળીને દેશના અગેન્સ્ટ એક કાવતરું કરી રહ્યો છે, જેની મુકેશ ખન્નાના કેરેક્ટરને કોઈક રીતે ખબર પડી ગઈ હોય છે. એટલે કે એમના કેરેક્ટરને એ ખબર પડી ગઈ હોય છે કે આર્યો એ જે છે એ કંઈક ને કંઈક તો કાળું થોડું કરી રહ્યો છે, પણ શું કરી રહ્યો છે એની એમને નથી ખબર. એટલે પછી મુકેશ ખન્ના મેટરને સોલ્વ કરવા માટે એક બહુ જ વિદ્વાન અને વેદોના જ્ઞાની એવા વ્યક્તિ જોડે મદદ લેવા જાય છે, જે બીજું કોઈ નહીં, કૃષ્ણ ભારદ્વાજના કેરેક્ટર રુદ્રા જેનું નામ છે એના જ પિતા છે. તો બેસિકલી અહીંયા મુકેશ ખન્ના અને રુદ્રના પિતાનો એવો પ્લાન છે કે તેઓ રુદ્રાની બોડીમાંથી રુદ્રાની આત્માને રોકી એટલે કે ગૌરવ પાસવાલાની બોડીમાં નાખે, અને રોકીની બોડીમાંથી રોકીની આત્મા કાઢી રુદ્રાની બોડીમાં નાખે. બોડીની અદલા બદલી, બોડી ટ્રાન્સફર, કાં તો પછી તમે એવું પણ કહી શકો છો કે બંનેના માઇન્ડ અદલા બદલી થઈ જાય છે, એટલે આ માણસ આ બની જાય છે અને પેલો માણસ આ બની જાય છે. એટલે પછી રુદ્રા જે છે એ રોકી બની જિંદગી જીવે છે, અને રોકી ના છૂટકે રુદ્રાની જિંદગી જીવે છે. પણ કેમ? વાય? શું કામ? તો જો રુદ્રા રોકી બનશે તો એ એના શાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરી જે પણ રોકીનો દેશને બરબાદ કરવાનો વિદેશીઓ સાથેનો પ્લાન છે એની એ ઇન્વેસ્ટિગેશન કરે, અને રોકી જે દેશની વિરુદ્ધ એક મિશન ચલાવે છે એને એ જાણે, અને એને જાણી રુદ્રા એઝ અ રોકી બનીને દેશને બચાવે. આવો મુકેશ ખન્નાનો અને કૃષ્ણ ભારદ્વાજના કેરેક્ટરના પપ્પાનો બંનેનો પ્લાન હોય છે દેશને બચાવવા માટે, અને એટલા માટે આ બોડી ટ્રાન્સફર થયું છે. અને જો રોકીનું કેરેક્ટર રુદ્રા બનીને જીવે તો એ પણ રુદ્રાની જેમ વેદોના જ્ઞાનનો અભ્યાસ કરે અને એની બગડેલી જાતને સુધારે અને એનામાં બદલાવ આવે. તો કઈ રીતે રુદ્રાનું કેરેક્ટર રોકીની બોડીમાં ઘૂસીને દેશની વિરુદ્ધ થઈ રહેલી કોન્સ્પિરસીને રોકે છે, અને કઈ રીતે એ એના વેદોના જ્ઞાનનો ઉપયોગ કરીને કઈ રીતે એ દેશને બચાવે છે, અને કઈ રીતે વેદોના જ્ઞાનથી રોકી જેવો બહુ જ હદથી પણ વધારે બગડેલો નશેડી વિકૃત માણસમાં બદલાવ આવે છે, એ આપણને આ ફિલ્મ બતાવવાની ટ્રાય કરે છે. હવે અત્યાર સુધી મેં જે પણ કીધું એ બધું બરાબર છે, પણ પેલું જે આત્મા એક બોડીમાંથી બીજી બોડીમાં જાય છે, ખાલી એ વસ્તુ મેં ખોટી કીધી, કારણ કે બંનેની આત્મા એકબીજાનામાં ટ્રાન્સફર નથી થતી. એક વૈજ્ઞાનિકે એટલે કે રુદ્રના પપ્પાએ એક મશીન બનાવ્યું હોય છે વેદોના જ્ઞાનથી ઇન્સ્પાયર થઈને. એટલે બહુ જ સિમ્પલ શબ્દોમાં રુદ્રના પપ્પાએ એવી મશીનનો આવિષ્કાર કર્યો છે જે એવું કરી શકે છે. આ મેજિકલ નથી, આ ટેકનોલોજીકલ છે, જે એક મેટાફોર છે એ વસ્તુનો કે કઈ રીતે અમુક વિદેશી વૈજ્ઞાનિકોએ ભારતની રામાયણ વાંચી, જે અગેન એક વેદ છે, એ વેદમાંથી જે રાવણનું વિમાન હતું એનાથી ઇન્સ્પિરેશન લઈને કઈ રીતે વિમાનની ખોજ કરી, એમ રુદ્રના પિતાએ એ જ રીતે વેદોના જ્ઞાનનો ઉપયોગ કરી વેદોના જ્ઞાનથી ઇન્સ્પાયર થઈ આ બોડી ટ્રાન્સફર વાળી મશીન બનાવી, જેનાથી તે રુદ્રને રોકી બનાવી દેશને બચાવવા મદદ કરે છે. પણ આ બધું જ કેમ થાય છે? વેદોના જ્ઞાનથી. તો અત્યાર સુધી મેં જે પણ કીધું એની મોરલ ઓફ ધ સ્ટોરી એ જ છે, કાં તો પછી એવું કહો કે આ ફિલ્મનો મેઇન ઉદ્દેશ્ય એ છે, કાં તો આ ફિલ્મ એવું કહેવાનો પ્રયાસ કરે છે કે ભારતીય શાસ્ત્રોનું જ્ઞાન કેટલું મહાન છે. હવે અહીંયા આ ફિલ્મ એક રીતે ભારતના વેદોનું મહિમા મંડન તો કરે છે, પણ ખરેખર એટ ઇટ્સ
કોર આ ફિલ્મ એક નવા વેદની પ્રીચિંગ કરે છે, એક નવા જ વેદનો પ્રચાર કરે છે, જે વેદનું નામ છે સ્વરવેદ. ફિલ્મનો મેઇન ઉદ્દેશ્ય સ્વરવેદ નામના એક ગ્રંથનું પ્રમોશન કરવાનો હતો. ફિલ્મનો મેઇન ઉદ્દેશ્ય સ્વરવેદ નામના એક ગ્રંથનો પ્રચાર કરવાનો હતો કે ભાઈ જો આ સ્વરવેદના જ્ઞાનથી આ બધા કેરેક્ટરે શું શું કર્યું, તમે પણ સ્વરવેદનું નોલેજ લો અને તમે સ્વરવેદ વાંચો. એટલે બેસિકલી આ ફિલ્મ સ્વરવેદ નામનો એ જે ગ્રંથ છે એનો પ્રચાર કરી રહી છે બધી ઓડિયન્સને એક ફિલ્મના માધ્યમથી. અને ભાઈ આ સ્વરવેદ જે છે હકીકતમાં એક્ઝિસ્ટ કરે છે, ખાલી ફિલ્મ માટે નથી. શ્રી સદાફલ દેવજી મહારાજ નામના એક યોગી હતા જેમણે કદાચ 1888 અને વિક્રમ સંવત 1945ના ટાઈમમાં થઈ ગયા. એમણે હિમાલયમાં તપસ્યા કરીને જ્ઞાનની પ્રાપ્તિ કરી અકોર્ડિંગ ટુ ઇન્ટરનેટ, અને પછી એમને એક વેદ લખ્યો, જે વેદને એમને નામ આપ્યું સ્વરવેદ. એટલે બેસિકલી એ ગ્રંથના જ્ઞાનને આ ફિલ્મ ઓડિયન્સમાં પ્રીચ કરે છે. અને હવે ભલે એમનો જે પણ ઉદ્દેશ્ય હોય મને એનાથી કંઈ પણ વાંધો નથી, તમારે જે પણ પ્રચાર કરવો હોય મને એનાથી કોઈ પણ આઈડિયોલોજીકલી કે એવા કઈ રીતે વાંધો નથી. પણ બીઇંગ રિયલી ઓનેસ્ટ ફિલ્મમાં મને જરાય મજા નથી આવી અને ફિલ્મ મને નથી ગમી. ફિલ્મ મને પર્સનલી ખરેખર બળી ગયેલી ખીચડી હોય એવું લાગી. ઇટ વોઝ એ મેસ, ઇટ વોઝ એ કમ્પ્લીટ મેસ. આ ફિલ્મ બહુ જ ટૂંકા ટાઈમમાં આપણી ઉપર ધડાધડ ફેંકે છે, જેના લીધે આપણું મગજ બહુ બધી વસ્તુઓને ગ્રેબ નથી કરી શકતું. એમાંય જો મારી જેવો કોઈક સ્લો માઇન્ડ વાળો આ ફિલ્મને જોશે તો બહુ બધી એને વસ્તુ માથાની ઉપરથી જશે. અને ફિલ્મની સ્ટોરીમાં ઘણી બધી એવી વસ્તુ હતી જેને થોડોક વધારે ટાઈમ લઈને એક્સપ્લેન કરવાની હતી, પણ એને એક્સપ્લેન પણ પ્રોપરલી નથી કરવામાં આવી. ફિલ્મની અંદર આપણને ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભારદ્વાજ અને શ્રદ્ધા ડાંગર અને મહેશ ખન્ના વગેરે જેવા એક્ટર જોવા મળે છે, જેમાં કૃષ્ણ ભારદ્વાજ અને ગૌરવ પાસવાલાનું કેરેક્ટર આપણને સૌથી વધારે યાદ રહે છે. એમની પરફોર્મન્સ આપણને સૌથી વધારે યાદ રહે છે કારણ કે એમનું જ કામ આ ફિલ્મની અંદર સૌથી વધારે સારું હતું. બાકી મુકેશ ખન્ના જે છે એ મુકેશ ખન્ના જ છે, પણ એમના કેરેક્ટરમાં અને એમના પરફોર્મન્સમાં કંઈ ખાસ એવી હાઇલાઇટ છે નહીં જેના લીધે હું કહી શકું કે એમનું કામ બહુ જ સરસ હતું. એ સિવાય શ્રદ્ધા ડાંગર, એમનું કામ ફિલ્મની અંદર ઘણું સારું હતું, પણ આઈ થિંક એમને ફિલ્મની અંદર ખાલી સોશિયલ મીડિયા માટે હાઇપ ક્રિએટ કરવા માટે જ કાસ્ટ કરવામાં આવ્યા હતા, કારણ કે એમનું કેરેક્ટર ખાલી આ ફિલ્મની અંદર એક સાઇડ કેરેક્ટર બનીને રહી જાય છે અને એમના કેરેક્ટરની કંઈ ખાસ એવી ઇમ્પોર્ટન્સ છે નહીં. હું આ ફિલ્મને દઈશ 3.5 આઉટ ઓફ 10. જો તમે આ ફિલ્મ જોઈ હોય અને તમારા આ ફિલ્મને લઈને કોઈ ઓપિનિયન હોય જેનાથી તમે મારાથી એગ્રી ડિસએગ્રી કરતા હોય તો એ બધું તમે કોમેન્ટ સેક્શનમાં નીચે મને લખીને કહી શકો છો. બાકી આ જ રીતના ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને મહારાણી જે ફિલ્મ રિલીઝ થઈ છે એના ઉપર પણ મેં એક રિવ્યૂ વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે. જો તમે હજી સુધી નથી જોયો તો અહીંયા ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકો છો.